નમસ્કાર મિત્રો, અટીફટી બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ડબલ ભૈલું, ડબલ પપ્પુ આર્યું અંદર દો આર્યું ચોલે મોય તો દો મિત્રો. ભૈલું ને અમારા દર્પણમાં જોઉં છે સવારમાં. અરે આ માહિરાજ આવ્યો જોયા ભૈલું કરે છે. અને આમાં જમણ વાળો ચાલુ થઈ ગયો છે ભાઈ. અમારે તો કાઢીને જોયા શું કહો સર? અરે ખાવાનું છે નીતિન બા ખીચડી ખાવાની છે. બેસો હા નહીં બેતો. અલે બધા અલે નીતિન બા પડી જાય. પડી હા એ તો પડવાનું હોય તાને એવું તો થાય મિત્રો. સવારમાં આપણે વાડી આવી જાય છીએ અને વાડીએ તમને પહેલાં તો બતાવું આપણે નાસ્તો કરવાનો એટલે માટે લીલી ડુંગળી લેવા માટે આવ્યા છીએ આપણે. પણ તમને ડુંગળીઓની લસણની હું હાલત કરી છે તો હવે વરસાદે તમને બતાવું. જો મિત્રો આ ડુંગળીઓ છે. ડુંગળીઓની ટીપીને ડુંગળીઓ શા બગાડી નાખી છે. અને આમાં લહણ છે, લહણ પણ એ બગાડી નાખી છે. કોઈ વસ્તુ મેલી નહીં. આ શેકરીઓના પોદો નહીં મેળ્યો પોદો. અને અમારે તો ભૈલું એ પણ લેવા આવ્યું છે. ભૈલું પણ ડુંગળી લેવા આવ્યું છે. ડુંગળી લેવા આવ્યું. અમે બે ડુંગળી લેવા છીએ. આપણે ડુંગળી લઈ લઈએ. ડુંગળી લઈ લ્યો. હા એક સૂંટી છે. એક મિત્રો ડુંગળી સૂંટી, બીજી સૂંટી લઈએ. આપણે બગડેલી ખીર લઈ લઈએ. પેલી ઊભી છે રવા દો હાલ થોડા દાડા. બે આવી સૂંટી લઈએ આપણે. લે તો તારું હા લે. હા નીતિનભાઈ ડુંગળી આલી દીધી અમે. હવે જઈશું આપણા ઘરે અને નાસ્તો કરી લઈએ. લે મિત્રો આપણે જો ડુંગળી લઈ લીધી અને હવે ઘરે જઈને નાસ્તો કરી લઈએ. લે મિત્રો આજે આપણે જવાનું ખેતરે મકાઈઓ ભાગવા માટે. એટલે સીધા આપણે જતા રહીએ મકાઈઓ ભાગવા માટે ખેતરે. મકાઈઓ ભાગી ફરી આમ નાખશું સીધા જતા રહીએ ખેતરમાં. આપણે મિત્રો હવે મકાઈના ખેતરે આવી જાય છીએ. જોયા હે આ મકાઈવાળું ખેતર આપણું. અને મકાઈ ભાગવાની શુભ શરૂઆત કરી દઈએ. જય ગણેશા કરીએ. હવે અમે આ મકાઈઓ હોળ્યા ખાઈ ગયેલા. અમે ભાગવાની શુભ શરૂઆત કરી દઈએ. આપણે એકલા આવ્યા છીએ, બધો આવ્યો નહીં જ તો મિત્રો. જો આપણે આવી ગયા મકાઈવાળા ખેતરે. મકાઈ ભાગવાની શુભ શરૂઆત થઈ ગઈ. સીધા ફટિયામાં નાખે સીધા ફટિયામાં. જો આ ફટી રહ્યું. ફટિયામાં નાખવાની શરૂઆત થઈ ગઈ. હવે મિત્રો આખી ફેમિલી આપણે મકાઈ ભાગવાઈ દઈ છે. અને નીતિનતા પણ આવી જશે. મકાઈ ભાગવાય બેટા. હા શું ગાયો લે. જો મકાઈ ભાગીને ઢગલો કાઢ્યો. અમે સીધા આપણે ભરી ઘરે લઈ જઈશું. જયરાજ બાપા ભાગવાયા છું તો હા. આ બધા મકાઈ ભાગે છે. હીરાજભાઈ આ પૂછી લઈ લો લે. તો હીરાજભાઈ બટાક બેઠી છે. આ મકાઈ લીધી નહીં. અરે મકાઈ બેઠે છે. હા એ ઓમ કરી ચાણ દાવાની દાન લે. મકાઈ દો મિત્રો ભાગવાની શુભ શરૂઆત થઈ ગઈ છે. પૈસા લઈ લેજો. જો મકાઈ ભાગે છે. હા તો મિત્રો બાળકો મકાઈ ભરે છે. હા તગારામાં હા તું લઈ જતો. ક્યાં લઈ જતો? કેટલો લઈ ગયો?
બે જોડ લઈ ગયો હા હાલ નાખવા ના જો મિત્રો આપણે તગારામાં નાખવા જો તગારામાં મકાઈ નાખવા છે હોળ્યો ખાઈ ગયો છે હોળ્યો ખાઈ ગયો છે પેલી શાકભાજી વાળી મિત્રો અમારે મકાઈ લઈને ધાબા પર ચડાવવાનું છે ધાબા પર તો સીધો વાદળો છે દેખાય આપણે સીધા ધાબા પર ચડી દઉં ત્યાં મકાઈ સીધો આપણે ધાબા પર જો નાખ્યો આપણે નાખીએ હા જો આપણે નાખ્યો હા રંજી ભાભી ધાબા પર લઈને ચડ્યા હો ભાઈ રંજી ભાભી ધાબા પર લઈને ચડ્યો ધાબા પર સાફ સફાઈ થાય છે જો આમાં કાંઈ ઢગલો કર્યો બીજો એક આ કર્યો પેલો બધા ઉપાડવાળું આમાં જ ભાગવાની શું શરૂઆત ચાલે છે આમાં કાંઈ બધી પડી રહી છે આ બધા લોકો ભાગે છે બોલાવો તો બોલાવે મકાઈ ઉધા કઈ આજ બાકી તો રહી રહ્યા બપોર ખાવા નહીં મળે નાખવા હું મકાઈ નાખે છે વળી લે હા ભરી ગયું તું મકાઈ નાખ્યો તગા ના લા આ દેવાલ લઈને આવી જાય હજુ મકાઈ ભરવાની શરૂઆત થઈ હતી દિવાળી ને થાય મકાઈ બાંધા મારું દાદા પેલા લગાડવા લીધું ના દો બોરી વેચવા વાળી આવી આ બોરી વેચવા વાળી હોય અરે બધા હાલવા દો કેમ મેડમ હા અમે ધાબા પર નાખીને આવ્યા મિત્રો અમે મકાઈ ઉપાડીએ છીએ તગારામાં તો અમારા માથે તગારું છે અને પછી ખેતરમાં લઈ લઈએ અને સીધો ધાબા પર નાખીએ છીએ આખા ઘરની ફેમિલી મકાઈ ભાગે છે ને ઉપાડે છે જો હિરાજવા નાખે મકાઈ તગારામાં નાખે છે ને ઉપડી તો જો આપણે તગારા નાખીએ છીએ ફટાફટ હરકો કરીએ કાર ફટાફટ હરકો અમદાવાદનો રિક્ષા વાળો 999 નંબર વાળો હાલો તમને અમદાવાદ બતાવો મિત્રો આપણે તગાર ભરાઈ ગયો માથા કરીને સીધા ધાબા પર નાખવા લાઈન થઈ જશે તો આ થઈ આવું પાડ આ બાજુમાં મકાઈ ભગવાય છે હું છું શું આવી ગયું ઉતા કરો કેટલું બાકી થાવ છેલ્લા બાકી છેલ્લા લે એકદમ હરીશ બા છેલ્લા પછી બે તો ડોકા દૂધ ખાઈ નહીં આવે શું નાખે તા ચાલે તો લીલી પછી કાલુ ઉપરવાની શુભ શરૂઆત થઈ ગઈ તો ઉપડાવો ફટાફટ આમ
અહીં સાદા બાય મસાલ્યા હો આટલી ઘટા ઢટા તો 4 પોટલા થઈ ગયા પણ તડકો થઈને આવ્યો કામ ઉપરી ભાઈ બોર વેસવા બધી બોર વેસવા જો મિત્રો આપણે ધાબા પર લાઈ નાખ્યો તો બધો મકાયો એક આ ડગલો કર્યો એક આ કર્યો આખા ધાબા પર લાવી નાખવાનો છું આપણા તગારું પડ્યું આ તગારા અમે ઉપાડીએ છીએ મિત્રો અને જો આટલો મકાઈ ભેગો કરે છે હજી ઉપાડી લાવીએ છીએ અમુક અડધા ભાગ અડધા ઉપાડીએ છીએ મિત્રો આપણે મકાઈ ઉપાડીએ છીએ ખેતરમાં ભાગવાની શરૂઆત ચાલે છે કેટલું બાકી થાવ થોડું બાકી થાવ એટલે તો પોકી જ જશે પણ તો થોડું બાકી છે એ દાદા ઉપડા આવજે ઉપડા ભાઈ એક ઉપડા આવો છે આપણા તગારું ભર્યું છે તો હા ભર્યું હજી બાકી છે આટલું બાકી છે મકાઈ ઉપાડીને આવું ધાબા પડ્યા આવી જાઓ ધાબા ભાઈ એ નાખ્યો હા એ નાખી દો આટલો થશે મકાયો હજી આટલો બીજો થશે ધાબા પરનું લોકેશન છે એવું છે થોબલો રોમભળું ઝાડ લાઈન જોર કેવો દેખાય સુપર આજનું કામ આજે પૂરું થાય છે છેલ્લો ફેરો છે અમારા ખેતરમાં આજે અને પછી જવાનું છે લગ્નમાં એટલે બીજા બધા લોકો લગ્નમાં જવાના પણ હું તો નહીં જવાનું મારું નક્કી ના કહેવાય હું જવું ના જવું એટલે કોઈ નક્કી નહીં મારું લગ્નમાં એટલે અત્યારે કામ પૂરું કર્યું છે પછી આપણે ઘરે જઈએ પાછા ધાબા પર નાખી દઈએ અલે નીતિન બા સાલા પપ્પો આવ્યા પપ્પો ટ્રેક્ટર લઈને આવ્યા મિત્રો આપણે ધાબા પર મકાઈ લઈને ચડીએ એ શું ધોઈ હા ઉપડ્યો યા ટ્રેક્ટર ભાગી તો સેવા ધોય છે યા હાશ આપણે ધાબા પર આવી જા મકાઈ લઈને દો કેટલો મકાઈ નાખ્યો તારો હું કેટલો ઉપાડ્યો આ તો માણસો જ કામ કરું મશીન તો શું કામ કરાવે લો હા નાખ્યો મકાઈ આપણે નહીં ભાઈ માણસો જ ના કામ કર જો મિત્રો આપણે શ્રી રામની ધજા કેટલા લટકાયેલી છે ફરક છે ને આ બધા સાના શોખીન સાના શોખીન સાના શોખીન